તો કેમ છો બધા? ઓફકોર્સ બધા મજામાં છો અને વેલકમ ટુ માય અનધર બ્લોગ. એ બધી મિક્સ થઈ ગઈ છે, બધા સોસ નાખાઈ ગયા છે. નાખાઈ ગઈ છે આપણે ચા. તો કેમ છો બધા? ઓફકોર્સ બધા મજામાં છો અને વેલકમ ટુ માય અનધર બ્લોગ. આજે ફરીથી એક બ્લોગ લઈને આવી ગયા. પહેલાં ઇસ્યુ આવતા હતા બ્લોગ મૂકવાના, કેમ કે બહુ ઇસ્યુ હતા. હવે પાછું રિટર્ન આવી ગયું છે બ્લોગ મૂકવાનું. એન્ડ આજનો બ્લોગ કેના માટે છે એ તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કેવો છે. એન્ડ આજે છે ફૂંકાજળી. એના જે શું થવાનું છે આગળ તમારે એના માટે કન્ટિન્યુ બ્લોગ જોવું પડશે. એન્ડ આજે સવારનો વ્યૂ તમને દેખાડો. આજે વરસાદ જેવો વ્યૂ છે અહીંયા. વરસાદ નથી આવતો પણ હવે વરસાદ આવવાનો ચાલુ થવાનો છે, તમને દેખાડ્યું તો. ગાઈસ જોઈ શકો છો અત્યારનો વ્યૂ વરસાદ જેવો. વરસાદ હવે આવવાની તૈયારી છે. દેખાય તો તમે જોઈ શકો છો અત્યારનું અહીંયા વ્યૂ જોઈ લીધું તમે અત્યારનું કેવું છે. અને હવે કન્ટિન્યુ બ્લોગ તમારે જોવાના છે શું થવાનું છે આગળ. સો લેટ્સ ગો. મૂકી દઈએ આપણે ચા. મુકાઈ ગઈ છે આપણે ચા. હવે આપણી છે લાઈટ. એના વાગી રહી છે 11 ને હવે નાસ્તો કરવાનો મૂડ થયો છે. હવે મંચુરિયન બનાવી છે એટલે મૂકી દીધું. થાળા ઉપર મૂકી દીધી છે મેં ડુંગળી, થોડીક ગ્રેવી બનાવી છે. બોલ્સ આપણે પહેલાંથી તૈયાર બનાવીને લઈ લીધા હતા. આપણે આ કરી દઈ. થોડીક વાર ફ્રાય કરવાની છે. આપણે ગ્રેવી તૈયાર કરવાની છે, બાકી ઓલું તો આપણે તૈયાર લઈ લીધું છે હતું. ઈંડા મેં મસાલો બનાવી દીધો છે. અચ્છા આપણે વેજ મંચુરિયન મસાલા આમાં બધું લખ્યું છે. મંચુરિયન બોલ્સ 2 કપ કટી हुई पानी में. આ બધું તો છેલ્લું જ કરવાનું છે આપણેથી. મસાલો તૈયાર છે. હવે આ લાવી દઈએ આપણે એટલે સારી રીતના મિક્સ થઈ જાય. આપણે કલર તો આવી ગયો ને તો આપણે આ થઈ જાય ત્યાંથી પડી જાય ખોટું. બળવા આવ્યું છે ને તો ધીમો કરી દો. તો હવે નાખી દઈએ આપણે મસાલો. હાથ નાખવાનું છે ને તો સારી રીતના હલાવી દઈએ. હવે આપણે આમાં કોબી નથી નાખતા કેમ કે મળી જ નહીં આજે તો. અત્યારે બધા બકાલવાળા પણ ન આવ્યા હોય, શેરીમાં પણ નથી આવ્યા. થોડું કઢાઈ દઈએ હજી. હવે આપણે શું કરવાનું છે આમાં જોઈ શકીએ. ગ્રીન વેજ मंचूरियन मसाला मिक्स मेरा कर अच्छे से मिक्स करें. બોલ્સ નાખી દઈએ અંદર. થોડા થોડા કરી નાખી દઈએ. બધા નાખાઈ ગયા છે. આપણે થોડુંક મિક્સ કરી દઈએ. મસાલો મિક્સ થઈ ગયો છે. આપણે મસાલો તો મિક્સ થઈ ગયો પણ આ થોડું ઘટી ગયું. હવે આપણે સોસ ને એવું બધું નાખવાનું છે. નાખી રેડ ચીલી સોયા સોસ ચા અને પછી આપણે લઈશું ડાર્ક સોયા સોસ અને પછી આપણે લઈશું
લસણ પેસ્ટ ટમેટો નાવાનું. તો પહેલાં આપણે રેડ ચીકન એ બધું નાખી દઈએ, એડ કરી દઈએ. એ બધી મિક્સ થઈ ગઈ છે, બધા સોસ નાખાઈ ગયા છે. થોડુંક દેખાય છે કલર આવી ગયો ગ્રેવી થઈ ગયો છે. હવે થોડીક વાર હલાવી પછી મૂકી દઈએ. થોડીક વાર ઢાંકવા મૂકી દીધું છે મેં. હવે થોડીક 5 મિનિટ રાહ જોઈ લઈએ, પછી થઈ જશે તૈયાર. એન્ડ આજે ખબર હશે આજે શું છે, ફૂલ કાજરી છે, હું નથી રહી આપણે. સો ફાઇનલી ગાઈસ આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે, રેડી. હવે કરી લઈએ થોડોક નાસ્તો.